टाइम चिरंतन पर बता चेरी कहीं ने बोला वैसे तू टॉम मैं चेरी और अब दुनिया तेरी मेरी कुछ दिन तो गुजारी है गुजरात में गुजर गए गुजरात में હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ। આજે આપણે વાત કરવાના છીએ સિદ્ધાર્થ રાંદેરિયાની આગામી ગુજરાતી ફિલ્મ ટોમ એન્ડ જેરીના ઓફિશિયલ ટીઝરની। સિદ્ધાર્થ રાંદેરિયા એટલે ગુજરાતી સિનેમામાં કોમેડીનું એક મોટું નામ, એટલે જ્યારે પણ તેમની નવી ફિલ્મનું ટીઝર કે ટ્રેલર આવે છે ત્યારે દર્શકોની અપેક્ષાઓ પણ સ્વાભાવિક રીતે વધી જાય છે। તો શું આ ટીઝર એ અપેક્ષાઓ પર ખરું ઉતરે છે? ચાલો જાણીએ આ ઓફિશિયલ વિડીયોમાં। ટીઝર જોતા જ સૌથી પહેલા જે વાત ધ્યાન ખેંચે છે તે છે ફિલ્મનો હળવો, મસ્તીભર્યો અને ફેમિલી એન્ટરટેનમેન્ટ વાળો માહોલ। શરૂઆતથી જ એવું લાગે છે કે મેકર્સે એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે જે આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે અને માણી શકે। સિદ્ધાર્થ રાંદેરિયાની એન્ટ્રી ખૂબ જ આત્મવિશ્વાસભરી લાગે છે। તેમની સ્ક્રીન પ્રેઝન્સ, કોમિક ટાઈમિંગ આજે પણ એટલી જ અસરકારક લાગે છે। ટીઝર જોઈને એવું લાગે છે કે તેમની આસપાસ જ ફિલ્મની ઘણી મજેદાર પળો રચાવાની હોય। ફિલ્મનું ટાઇટલ ટોમ એન્ડ જેરી પણ રસ જમાવે છે। નામ પરથી જ લાગે છે કે બે પાત્રો વચ્ચેની રમૂજી ટક્કર, ગેરસમજો અને મસ્તી ફિલ્મનું મુખ્ય આકર્ષણ બનવાના છે। ટીઝરમાં પણ એ જ પ્રકારની એનર્જી જોવા મળે છે। વિઝ્યુઅલ્સની વાત કરીએ તો ફિલ્મ રંગીન અને સારી પ્રોડક્શન વેલ્યુ ધરાવતી લાગે છે। કેમેરા વર્ક સાફ સુથરું છે અને લોકેશન પણ સરસ લાગે છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ટીઝરના હળવા મૂડને સારી રીતે સપોર્ટ કરે છે। હવે એક વાત જરૂર કહીશ, ટીઝર સ્ટોરી વિશે બહુ બધું ખુલાસો કરતું નથી। મુખ્ય પ્લોટ હજુ પણ રહસ્યમાં રાખવામાં આવે છે, પરંતુ કદાચ એ જ મેકર્સનો હેતુ છે દર્શકોમાં ઉત્સુકતા જાળી રાખવાની અને ટ્રેલર માટે રાહ જોડાવવાની। જો કે ટીઝરમાં જેટલું બતાવવામાં આવ્યું છે તેના પરથી એટલું કહી શકાય કે ફિલ્મમાં માત્ર હાસ્ય જ નહીં પરંતુ પારિવારિક સંબંધો, લાગણીઓના પણ સ્પર્શ સારો જોવા મળી શકે છે। જો સ્ટોરી મજબૂત હશે, કોમેડી નેચરલ હશે અને તો ગુજરાતી ફિલ્મ દર્શકો માટે એક સારી ફેમિલી એન્ટરટેનમેન્ટ બની શકે છે। એકંદરે કહું તો ટોમ એન્ડ જેરીનું ટીઝર એક પોઝિટિવ ફર્સ્ટ ઇમ્પ્રેશન આપે છે। ટીઝરનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે સિદ્ધાર્થ રાંદેરિયાની હાજરી। હળવો કોમિક ટોન અને ફેમિલી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું પ્રેઝન્ટેશન। હવે સાચી કસોટી ઓફિશિયલ ટ્રેલરમાં થશે, જ્યાં સ્ટોરી અને પાત્રોની વિશે વધુ સ્પષ્ટતા મળશે। જો તમને ટોમ એન્ડ જેરીનું આ ટીઝર કેવું લાગ્યું? શું તમને લાગે છે કે આ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરિયાની વધુ એક સફળ ફેમિલી એન્ટરટેનમેન્ટ બનશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। જો આ રિવ્યુ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ફિલ્મી હાર્દિકને સબસ્ક્રાઇબ કરો અને ત્યાં સુધી આવજો। મળીએ નવા ઓનેસ્ટ મૂવી રિવ્યુમાં।